જી હા, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઓલ ઓફ યુ ઓન વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ. યસ, આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ પર ફરીથી એક વખત સ્વાગત છે. આપણે વાત કરી રહ્યા છીએ સ્ટાન્ડર્ડ 12th અને એમાં કોમર્સમાં સ્ટેટિસ્ટિક વિષયમાં સેક્શન ડી ની મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન આજે હું તમારી સાથે લઈને આવ્યો છું, કારણ કે સૌથી વધારે પ્રશ્ન સેક્શન ડી માં પૂછાય. 12 પ્રશ્ન પૂછાય, 8 લખવાના છે. તો સૌપ્રથમ પહેલા જ પ્રશ્નની વાત કરીએ તો પહેલા પ્રશ્નમાં આપણને આપ્યું છે નીચે આપેલ યંત્ર અને યંત્ર સામગ્રીના અચલ આધારના સૂચકાંક પરથી પરંપરિત આધારના સૂચકાંક મેળવો. સૂત્ર શું આવશે? તો કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ચાલુ વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા છેદમાં આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક ગુણ્યા 100. આ થઈ ગયો આપણો અચલ આધારે સૂચકાંકને આપણે શેમાં ફેરવવાનું છે? પરંપરિત આધારના સૂચકાંકમાં બદલવાનું, ફેરવવાનું છે. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આગળ આપણને શું આપ્યું છે એના પર ધ્યાન આપીએ તો આગળ આપણને જો જોવું હોય તો આગળ આપણને આપ્યું છે કે જે પરંપરિત આધારનો સૂચકાંક છે, જે પરંપરિત આધારનો જે સૂચકાંક છે એ પરંપરિત આધારના સૂચકાંકને આપણે શેમાં ફેરવવાનો છે? તો કે અચલ આધારના સૂચકાંકમાં આપણે ફેરવી દેવાનો છે. જે પરંપરિત આધારનો જે સૂચકાંક છે એને આપણે અચલ આધારના સૂચકાંકમાં ફેરવી દેવાનો છે. તો આપણે શું લેવાનું છે? અચલ આધારે સૂચકાંક, અચલ આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક, ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. ચાલુ વર્ષનો પરંપરિત આધારે સૂચકાંક ગુણ્યા આગળના વર્ષનો અચલ આધારે સૂચકાંક છેદમાં 100. આ આપણા માટે થઈ ગયું પરંપરિત આધારના સૂચકાંકનું અચલ આધારના સૂચકાંકમાં પરિવર્તન. ત્યારબાદ વાત કરીએ વાસ્તવિક વેતનની. તો વાસ્તવિક વેતનનું સૂત્ર સિમ્પલ સૂત્ર છે. આપણે સેક્શન સી માં પણ જોયું હતું, વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. વેતનના છેદમાં જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક ગુણ્યા 100. આ પ્રશ્ન તમને વાસ્તવિક વેતનનો દર વર્ષમાં પણ દર વર્ષે જે છે અલગ અલગ આપણે દરેક વર્ષનું વાસ્તવિક વેતન મેળવવાનો પ્રશ્ન પૂછી શકે. યસ, ભવિષ્યવાણીને સૂર્યોદય ક્લાસ ગુજરાતની નંબર 1 સિરીઝ આપ સુધી પહોંચાડવા માટે અમે પણ થઈ ગયા છીએ તૈયાર. તો તમે પણ થઈ જાઓ તૈયાર અને બી રેડી થઈ જજો તૈયાર, કારણ કે હવે બોર્ડની પરીક્ષા નજીક છે અને ગુજરાતની નંબર 1 સિરીઝ આપની સુધી પહોંચી રહી છે. અને જો તમને મજા આવી રહી હોય, તમને આઈએમપી થી ફાયદો થવાનો છે, એ ચોક્કસ વાત છે. પણ એ આઈએમપી લેવા માટે આ ચેનલને હજી સુધી જો સબસ્ક્રાઇબ ન કરી તો કરી દેજો. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો હજી સુધી પોતાના મિત્રો સુધી શેર ન કરી હોય કરી દેજો. જેણે પણ લાઈક બટન પર ક્લિક ન કર્યું હોય કરી દેજો. આગળ વાત કરીએ તો સૂચકાંકનો પ્રશ્ન ભાર આપ્યા છે. પહેલા તો આઈ મેળવવાનું P1 ના છેદમાં P0 ગુણ્યા 100 અને ત્યાર પછી સૂચકાંક મેળવવા માટેનો જે અહીંયા પ્રશ્ન આવશે શું આવશે? તો સૂચકાંક બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W, સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ત્યારબાદ આપણે વાત કરીએ તો બળતણની 5 વસ્તુઓ છે. વધારો હોય હંમેશા તમને વધારો કે ઘટાડો એવું પૂછશે. વધારો હોય તો 100 પ્લસ, ઘટાડો હોય તો 100 માંથી માઇનસ.
વધારો હોય તો 100 પ્લસ અને ઘટાડો હોય તો 100 માંથી માઇનસ. જ્યારે અહીંયા સૂચકાંક મેળવવાનો પ્રશ્ન આવે તો I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. I બરાબર સિગ્મા IW ના છેદમાં સિગ્મા W. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ. ક્રમાંક સહસંબંધનો પ્રશ્ન. ક્રમ ઉતરતા ક્રમમાં આપવા. ક્રમ કેવી રીતે આપવાના છે? ઉતરતા ક્રમમાં R નું સૂત્ર 1 - 6 સિગ્મા d² ડિવાઈડ બાય n² -1. 3 માર્ક્સમાં CF ની ગણતરી વાળો પ્રશ્ન બહુ ઓછો પૂછે છે. બરાબર, ડાયરેક્ટ જ પ્રશ્ન તમને પૂછી લેશે. ત્યાર પછી અહીંયા ક્રમ આપેલ હોય, ક્રમ આપેલ હોય તો આપણું સૂત્ર શું છે? R બરાબર 1 - 6 સિગ્મા d² ડિવાઈડ બાય n² -1. 6 સિગ્મા d² ડિવાઈડ બાય n² -1. ત્યાર પછી જો અહીંયા CF ગણવાનો થશે, પણ એ ક્યારે? અહીંયા તમને સીધે સીધું આપી દીધેલું હશે. એક તો સિગ્મા d² આપ્યો હશે, પણ કયા કયા અવલોકનો પુનરાવર્તન પામે છે એ પણ આપ્યો હશે. તો આપણે સૂત્ર કેવી રીતે લેવાનું થશે? 1 - 6. મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ થાય સિગ્મા d² સાથે 6 નો ગુણાકાર કરે, CF સાથે નથી કરતા. પણ આપણે પહેલા સિગ્મા d² માં CF ઉમેરી દેવાના અને ત્યારબાદ એનો ગુણાકાર 6 સાથે કરવાનો, છેદમાં લેવાનું n² -1. ત્યાર પછી ભાઈ હેતુલક્ષી પર પ્રહાર. ભાઈ હેતુલક્ષીમાં સૌથી વધારે માર્ક્સ કપાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓની કમ્પ્લેન છે, સર અમારા હેતુલક્ષીમાં માર્ક્સ બહુ કપાય છે, શું કરવું, કેવી રીતે કરવું? સિમ્પલ. હેતુલક્ષીમાં જે માર્ક્સ કપાતા હોય એ કપાતા માર્ક્સને રોકવા માટે તમારે શું કરવાનું છે? એક જ કામ કરવાનું છે. દરેક વિષયની હેતુલક્ષીની PDF આ સેશનના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ફટાફટ જઈને ડાઉનલોડ કરી લ્યો ભાઈ, કોઈ ચિંતા કરવાની જરૂર નથી. ફટાફટ ડાઉનલોડ કરી લ્યો દરેક વિષયની હેતુલક્ષીની PDF, અને ફટાફટ ડાઉનલોડ થઈ જાય એટલે તૈયારી કરવા માંડો. હેતુલક્ષીમાં એક પણ માર્ક્સ નહીં કપાવવા દઈએ, એની જવાબદારી અમારી છે. આગળ વધીએ તો નિયત સંબંધાંકના ગુણધર્મ. નિયત સંબંધ રેખા કયા બિંદુમાંથી પસાર થાય? પહેલો ગુણધર્મ, B નું ચિહ્ન ઇઝ ઇક્વલ ટુ R નું ચિહ્ન, અથવા R નું ચિહ્ન ઇઝ ઇક્વલ ટુ B નું ચિહ્ન. બરોબર, આ પહેલો ગુણધર્મ. બીજો ગુણધર્મ, ઉગમ બિંદુ પરિવર્તનની અસર ન થાય. એટલે ઉગમ બિંદુની અસર નથી, માપની અસર છે. ઉગમ બિંદુની અસર નથી, માપની અસર થાય. ઉગમ બિંદુ પરિવર્તનની અસર ન થાય, માપની અસર થાય. અને ત્રીજું સૌથી અગત્યનું, કયા બિંદુમાંથી પસાર થાય? તો કે X બાર Y બાર બિંદુમાંથી પસાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, R આપ્યો હોય તો B મેળવવાનું સૂત્ર R ગુણ્યા SY ના છેદમાં SX એ બરાબર Y બાર માઇનસ BX બાર. અને નિયત સંબંધ રેખા Y કેપ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX. નિયત સંબંધ રેખા Y કેપ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX. એવી જ રીતે જ્યારે કુલ ચલન Y કેપ ઇઝ ઇક્વલ ટુ, પહેલા તો A પ્લસ BX લેવાનું, એના પરથી B ની કિંમત મેળવવાની. B ની કિંમત મળે એટલે સૂત્ર મૂકવાનું R ગુણ્યા SY ના છેદમાં SX, એટલે R ની કિંમત મળશે. અને R ની કિંમત મળે એટલે તમારે R² બરાબર સ્મોલ r², જેથી R² ની કિંમત મળે. અને ચલન સમજાવતી વખતે ચલન શું આવશે? R² ગુણ્યા 100. R² ગુણ્યા કેટલા કરવાના થશે? 100. એટલે તમને કેટલું ચલન સમજાવી શકાય એ મળી જશે. કોવેરિયન્સ XY નો પ્રશ્ન ભાઈ અગત્યનો પ્રશ્ન છે. B બરાબર, મોટા ભાગના વિદ્યાર્થીઓની ભૂલ થાય, કોવેરિયન્સ XY ના છેદમાં એ n લે. n લેવાની જરૂર નથી, સીધું કોવેરિયન્સ XY ના છેદમાં SX નો સ્ક્વેર એ બરાબર Y બાર માઇનસ BX બાર. અને ત્યાર પછી નિયત સંબંધ રેખા Y કેપ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX, જેમાં આપણે અનુમાન કરવાનું છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો સેમ ઇઝ એઝ ઇટ ઇઝ સહસંબંધાંક આપ્યો હોય એટલે R ગુણ્યા SY ના છેદમાં SX. અહીંયા ભૂલથી વિચરણ શબ્દ આપ્યો હશે, એને તમારે પ્રમાણિત વિચલનમાં ફેરવવાનો. ભૂલથી નહીં આપ્યો, તમને ભૂલ કરાવવા માટે આપ્યો હશે. જ્યારે A બરાબર Y બાર માઇનસ BX બાર, Y કેપ ઇઝ ઇક્વલ ટુ A પ્લસ BX.
વાય કેપ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? એ પ્લસ બી એક્સ. કિંમત મળી જાય, નિયત સંબંધ રેખા મળી જાય, એક્સ ની કિંમત મૂકી અને તમારે નિયત સંબંધ રેખાનું અન્વયોજન કરવાનું છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો આપણે એક જ સૂત્ર ઉપર ભાર આપીએ છીએ. અલગ અલગ બધા સૂત્ર તૈયાર નથી કરવાનું. ઘણાએ મને કીધું આમાં એક સૂત્ર ખોટું છે સેક્શન સી ના આઈએમપી વખતે, પણ ભાઈ અમે એક જ સૂત્રથી કામ કરવા વાળા વ્યક્તિઓ છીએ. 2-3 સૂત્ર અમારા વિદ્યાર્થીઓ યાદ કરી ના શકે. આપણે એક જ કામ કરવાનું, BYX ઇઝ ઇક્વલ ટુ BBU ગુણ્યા CY ના છેદમાં CX. પછી રકમ બદલે રાખવાની છે. રકમ આવે ને એને બદલી નાખવાની, બાકી સૂત્ર એઝ ઇટ ઇઝ. ઓકે. વિદ્યાકુલની ટીમ આવી રહી છે આપના શહેરમાં, આપના દ્વારા, આપના આંગણે, આપના તાલુકામાં, આપના જિલ્લામાં શું થઈ શકે છે. તમે પણ અહીંયા મળવા આવી શકો છો વિદ્યાકુલની ટીમને જ્યારે વિદ્યાયાત્રા 2.0 તમારા નજીક હોય ત્યારે. પણ તમને ખબર કેમ પડશે? તો ડિસ્ક્રિપ્શનમાં એક ફોર્મ આપ્યું છે, ફોર્મ પર જઈ એની લિંક પર જઈ એ ફોર્મ ભરી દો, જેથી જ્યારે પણ વિદ્યાકુલની ટીમ આપની નજીક પહોંચશે તમને મેસેજ દ્વારા એની જાણકારી આપવામાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, અહીંયા બી મેળવવાનું સૂત્ર n ઇન્ટુ સિગ્મા ટી વાય માઇનસ સિગ્મા ટી ગુણ્યા સિગ્મા વાય છેદમાં n ઇન્ટુ સિગ્મા ટી સ્ક્વેર માઇનસ સિગ્મા ટી ઓલ સ્ક્વેર. જ્યારે એ મેળવવાનું સૂત્ર વાય બાર માઇનસ બી ટી બાર વાય કેપ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બી ટી. સિમ્પલ છે. આ જ દાખલામાં n બરાબર 8 આપ્યા, અહીંયા n બરાબર 4. બી એ હમણાં ગણ્યું એમ જ, જ્યારે વાય બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ બીટી. દાખલા પૂછશે તો આ બે જ દાખલા પૂછશે, બાકી થિયરી પૂછશે તો થિયરી અલગ અલગ આવી શકે. મોસમી ઘટકને રિલેટેડ થિયરી આવી શકે, ન્યૂનતમ વર્ગોની ગુણ અને મર્યાદાને રિલેટેડ થિયરી આવી શકે. એટલે થિયરી અલગ અલગ પૂછી શકે છે. 3 વર્ષીય ચલિત સરેરાશ, 3 વર્ષીય, 3 નો સરવાળો ત્રિકોણ યાદ રાખવાનો, એક ઉપર એક જે તે એક નીચેનો. આનો જે સરવાળો આવે એ સરવાળાને ભાગ્યા કેટલા કરવાના? 3. એનો જે સરવાળો આવે સરવાળાને ભાગ્યા કેટલા કરવાના? ભાઈ 3. 3 વર્ષીય ચલિત સરેરાશનો પ્રશ્ન પણ પૂછી શકે છે. લીપ વર્ષમાં 5 ઓગસ્ટમાં 5 મંગળવાર હોવાની સંભાવના. પહેલા તો વધતા દિવસો મેળવવાના થશે. આમાં વધતા દિવસોને આધારે આ દાખલો ગણાશે, જ્યારે સૂત્ર સિમ્પલ, P ઓફ A ઇઝ ઇક્વલ ટુ M/N. આગળના વાત કરીએ તો બટાકાના ભાવ વધે, ડુંગળીના ભાવ વધે, બંનેના ભાવ વધે. યોગ ઘટનાનું સૂત્ર, બધી ઘટનાઓ મેળવવાની. પછી યોગ ઘટનાનું સૂત્ર P ઓફ A P ઓફ B માઇનસ P ઓફ A છેદ B. P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. ક્લિયર? હા. પૂર્ણ વર્ગ સંખ્યા મેળવવા માટે પહેલા તો P of A મેળવવાનું. એક અંકની સંખ્યા માટે P of A એક અંક, P of B પૂર્ણ વર્ગ, P of A છેદ B બંને. ત્યાર પછી P of A યોગ B બરાબર શું આવશે? P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. P of A પ્લસ P of B માઇનસ P of A છેદ B. અહીંયા પહેલા ઘટના કઈ મેળવવાની? P of A 1 માઇનસ P of A ડેશ પરથી P of A મેળવવાની. ત્યાર પછી P of B ઓબ્લિક A નું સૂત્ર મૂકશો એટલે P of A છેદ B મળશે. P of B ઓબ્લિક A માટે શું સૂત્ર આવશે? A છેદ B ડિવાઈડ બાય P of A. આના પરથી તમને ઘટના મળી P of A છેદ B. ત્યાર પછી આપણે સૂત્ર મૂકવાનું છે A ઓબ્લિક B નું, એટલે P of A છેદ B ના છેદમાં P of B. P of B આના આધારે આપણને ઘટના મળી જશે. આના આધારે કઈ ઘટના મળશે? P of B. क्लियर? ત્યાર પછીનો પ્રશ્ન, ગુજરાત બોર્ડ के हर बच्चे के दिल में रूल किसका? रूल વિદ્યાકુલ કા. આગળના પ્રશ્નની જો વાત કરીએ તો પીઝા કોલ્ડ ડ્રિંક્સ. આ તો ભાઈ ઓલો પ્રશ્ન થઈ ગયો. P of A છેદ B ડેશ યોગ P of A ડેશ છેદ B. એક ઘટના બને, એક ન બને, એટલે P of A છેદ B ડેશ પ્લસ P of A ડેશ છેદ B. આ તફાવત ઘટનાને આધારે મળવાશે તો શું લેવાશે? P of A માઇનસ P of A છેદ B પ્લસ P of B માઇનસ P of A છેદ B. P of A માઇનસ P of A છેદ B, P of B માઇનસ P of A છેદ B.
ત્યાર પછી આ છે એ નિરપેક્ષ ઘટનાની તફાવત ઘટના, એટલે આમાંય સૂત્ર તો એ જ છે પી ઓફ એ છેદ બી ડેશ યોગ પી ઓફ એ ડેશ છેદ બી. પણ આમાં જ્યારે આપણે ઘટના લેવાની થાય ત્યારે કઈ રીતે લેવાની, તો નિરપેક્ષ ઘટનાને આધારે તમારે ઘટના લેવાની થશે. એટલે શું આવશે, પી ઓફ એ ગુણ્યા પી ઓફ બી ડેશ પ્લસ પી ઓફ એ ડેશ ગુણ્યા પી ઓફ બી. આ નિરપેક્ષ ઘટનાને આધારે, પહેલી તફાવત ઘટનાને આધારે, આ નિરપેક્ષ ઘટનાને આધારે તફાવત ઘટનાની યોગ ઘટના લેવાની થશે. ત્યારબાદનો પ્રશ્ન આ બંને આપ્યો છે, પી ઓફ એ પી ઓફ બી આપ્યું હોય તો એના પહેલા આપણે બી ઓબ્લિક એ કરીએ, બી ઓફ બી ઓબ્લિક એ એટલે પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ એ મૂકીએ. આના પરથી તમને કિંમત મળશે પી ઓફ એ છેદ બી ની, અને આ જ કિંમતને પી ઓફ એ ઓબ્લિક બી માં મૂકી દઈએ તો પી ઓફ એ ઓબ્લિક બી બરાબર પી ઓફ એ છેદ બી ના છેદમાં પી ઓફ બી. એટલે આની કિંમત તમને મળી જશે પી ઓફ એ ઓબ્લિક બી ની. થઈ ગયું ને ભાઈ, બહુ આસાન છે. થોડું કરી રાખો એટલે આસાન છે. દ્વિપદી વિતરણના ગુણધર્મ ભાઈ 3 માર્ક્સનો પ્રશ્ન, 3 ગુણધર્મ બધાય લખીને આવવાના છે. ત્યાર પછી કોઈ ગાડી ભાડે જાય પહેલા તો પી ઓફ એક્સ નું સૂત્ર લેવાનું થશે, NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. 1 થી વધુ અને 4 થી ઓછી ગાડી ભાડે જાય તો શું આવશે, P2 મેળવવાનો અને P3 મેળવવાનો. બેયનું શું કરી દેવાનું ટોટલ, P2 અને P3 બેયનું શું કરી દેવાનું ટોટલ. ત્યાર પછી આમાં પણ સૂત્ર તો એ જ આવશે, P of x is equal to x NCX. જો 40% વિદ્યાર્થીઓ નાપાસ થાય તો Q બરાબર નાપાસ, P બરાબર પાસ. હવે શું લેવાનું થશે, તો 6 માંથી ઓછામાં ઓછા 4 વિદ્યાર્થીઓ પાસ થાય એટલે P4 પ્લસ P5 પ્લસ P6 ત્રણેયનું શું કરી દેવાનું ટોટલ. P4 પ્લસ P5 પ્લસ P6 ત્રણેયનું શું કરી દેવાનું ટોટલ. બ્રિજનો નાશ કરવા માટે P બરાબર બોમ્બ પડે, Q બરાબર બોમ્બ ના પડે. બ્રિજનો નાશ કરવા માટે 2 બોમ્બ પૂરતા છે ભાઈ, તો સૂત્ર આવશે NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. 2 જ બોમ્બ પૂરતા, તો 2 થી વધુ બોમ્બ પડ્યા એટલે બ્રિજનો નાશ થઈ ગયો. તો શું આવશે, P2 પ્લસ P3 પ્લસ P4 પ્લસ P5 પ્લસ P6. 2 બોમ્બ પડે તો નાશ, 3 બોમ્બ પડે તો નાશ, 4 બોમ્બ પડે તો નાશ, 5 બોમ્બ પડે તો નાશ, 6 બોમ્બ પડે તો બ્રિજનો શું થઈ જશે, નાશ થઈ જશે. ત્યાર પછી રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તો Q બરાબર નિષ્ફળતા, P બરાબર સફળતા. P of x is equal to x, દરેક વખતે એક જ સૂત્રથી દાખલા ગણવાના છે અને આપણે મેળવવાનું શું થશે, P of 2 મેળવવાનું થશે. અને મધ્યક માટે શું મેળવીશું, તો મધ્યક માટે આપણે મેળવીશું NP. યસ, અને આ ડાયરેક્ટ સૂત્ર આપ્યું છે આપણને, જેમાં આપણે કાંઈ નથી કરવાનું, ખાલી એક બાબત યાદ રાખવાનું, સિગ્મા P of x બરાબર 1. આના આધારે તમને k ની કિંમત મળશે, k ની કિંમત પરથી તમને દરેકની સંભાવનાઓ મળશે, અને સંભાવનાઓ પરથી મધ્યક આપણો શું આવશે, મધ્યક એટલે મ્યુ બરાબર, મધ્યક એટલે શું થશે, મ્યુ બરાબર કેપિટલ E of x, અને કેપિટલ E of x બરાબર સિગ્મા x ઇન્ટુ P of x. સિગ્મા x ઇન્ટુ P of x. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ તો ભાઈ મધ્યક અને વિચરણ આપી દીધું એટલે NPQ ના છેદમાં NP કરી દેવાનું બરાબર Q મળી જશે. એના પરથી P બરાબર 1 - Q કરી દેવાનું. P ની કિંમત NP માં મૂકી દઈએ એટલે n મળી જશે. અને ત્યારબાદ ગણતરી કરવાની છે P of x લેસ ધેન ઇક્વલ ટુ 1 બરાબર P0 અને P1 ની. સૂત્ર આપણું કયું લેવાનું, તો મુખ્ય સૂત્ર x બરાબર NCX P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત છે ને જી. જબરજસ્ત. A1 બેચ આપણી લોન્ચ થઈ ચૂકી છે અને ઘણા બધા વિદ્યાર્થી મિત્રો જોડાઈ પણ ગયા છે, પણ હજી ન જોડાયા હોય તો પેપર કેમ લખવું એની સંપૂર્ણ માહિતી સાથે આ બેચમાં તમે જોડાઈ શકો છો.
ત્યાર પછીની વાત કરીએ તો વિકલિત લેવાનું છે. અહીંયા ગુણાકારના કાર્ય નિયમ છે. dy ના છેદમાં dx બરાબર ડી યુ ગુણ્યા ડીવી ના છેદમાં ડીએક્સ, યુ ગુણ્યા ડીવી ના છેદમાં ડીએક્સ પ્લસ વી ગુણ્યા ડીયુ ના છેદમાં ડીએક્સ. ગુણાકારનો કાર્ય નિયમ ભાઈ. ત્યાર પછી આપ્યો છે ભાગાકારનો કાર્ય નિયમ. તો dy ના છેદમાં dx ઇઝ ઇક્વલ ટુ વી ગુણ્યા ડીયુ ના છેદમાં dx માઇનસ યુ ગુણ્યા ડીવી ના છેદમાં dx છેદમાં વી સ્ક્વેર. આ કોનો નિયમ છે? તો કે ભાગાકાર. કોનો નિયમ છે? ભાગાકાર. કમ્પ્લીટ. આગળ વાત કરીએ તો અહીંયા વિકલિત મેળવવાનું છે, પણ વર્ગમૂળ એનો અર્થ 1/2 ઘનમૂળ એનો અર્થ 1/3 બરોબર. અને છેદમાંથી અંશમાં એટલે માઇનસ. આ ત્રણ બાબતોને ધ્યાનમાં રાખી અને આનું આપણે શું કરવાનું છે? વિકલન મેળવવાનું છે. અને ત્યારબાદ સાંકળ નિયમ છે. તો y બરાબર યુ ની વર્ગમૂળ અને સાંકળ નિયમ હોય એટલે dy ના છેદમાં dx બરાબર dy ના છેદમાં du ગુણ્યા du ના છેદમાં dx. કયો નિયમ લાગુ પડશે? તો કે સાંકળ નિયમ. કયો નિયમ લાગુ પડશે? સાંકળ નિયમ. ઓકે. તો ભાઈ આગળ વધીએ. ક્વોલિટી મતલબ વિદ્યાકુલ છે, ટોપર મતલબ વિદ્યાકુલ છે, મહેનત મતલબ વિદ્યાકુલ છે. અને એના માટે શું કરવું પડે? તો અત્યારે જ આ ચેનલ સબસ્ક્રાઇબ કરી લો. કઈ વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 12 કોમર્સ ટોપર્સ, વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ. આ તમામે તમામ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો ભાઈ. તમારા માટે જબરજસ્ત તૈયારી કરાવવા માટે અમે આવી ગયા છીએ બોર્ડની પરીક્ષા માટે. તો આજના માટે આટલું જ. ફરીથી મળીએ છીએ એક નવા સેક્શન સાથે, એક નવા લેક્ચર સાથે. તો જોડાયેલા રહેજો વિદ્યાકુલ સાથે, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ યુટ્યુબ ચેનલ સાથે. થેન્ક યુ સો મચ.